યાત્રાધામ સંખલપુરમાં 2 દિવસીય ધાર્મિક ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। માતાજીના પાટોત્સવને લઈને માતાજીને ફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યું। અનેક પ્રકારના ફ્રૂટ માં બહુચરને ધરાવવામાં આવ્યા। અન્નકૂટના દર્શનનો માઈ ભક્તોએ લાભ લીધો। ગુજરાતના ખૂણે ખૂણેથી ભક્તો દર્શન કરવા આવ્યા। શક્તિપીઠ સંખલપુરની અંદર મા બહુચરના 12મો પાટોત્સવ જે છે યોજાઈ રહ્યો છે, જેને લઈને કહી શકાય કે જે ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો જે છે ખાસ દર્શન માટે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં માઈ ભક્તો વહેલી સવારથી જે 2 દિવસનો પાટોત્સવ છે જેમાં ખાસ માતા બહુચરના દર્શન કરવા માટે અહીંયા પહોંચ્યા છે। ત્યારે ખાસ કહી શકાય કે જે માતાજીને આજે પ્રથમ દિવસે જે છે વિશેષ ફ્રૂટનો અન્નકૂટ જે છે ભરવામાં આવ્યો છે। અનેક પ્રકારના ફ્રૂટો જે છે ખાસ અહીંયા જે માતાજીના થાળમાં એટલે કે ભોગમાં ધરાવવામાં આવી રહ્યો છે। અને કહી શકાય કે જે આજે અને 2 દિવસ એ રીતે અન્નકૂટનું આયોજન કરવામાં આવશે। આપણી સાથે મંદિરના પૂજારી છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, ખાસ માતાજીને અન્નકૂટ ભરવામાં આવ્યો છે, 2 દિવસ દરમિયાન કયા પ્રકારનું આયોજન રહેશે ખાસ અન્નકૂટ? માતાજીની માસુદ આઠમે માતાજીનો પાટોત્સવ હોવાથી સાતમ અને આઠમ 2 દિવસ અન્નકૂટ ભરવામાં આવે છે। સાતમના દિવસે ખાલી ફ્રૂટ્સનો અન્નકૂટ હોય છે અને આઠમના દિવસે નોર્મલ 56 ભોગનો જે અન્નકૂટ ભરવામાં આવે છે એ દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે। તો આતા પૂજારી કે જેમણે જણાવ્યું કે માતાજીના 2 દિવસના પાટોત્સવને લઈને કહી શકાય કે જે 2 દિવસ અલગ અલગ પ્રકારના અન્નકૂટ જે છે માતાજીને ધરાવવામાં આવશે। આજે જે છે વિશેષ ફ્રૂટનું જે અન્નકૂટ ધરાવવામાં આવ્યું છે અને આવતીકાલે 56 ભોગનો વિશેષ જે કહી શકાય કે અન્નકૂટ જે છે મા બહુચરને અર્પણ કરવામાં આવશે પાટોત્સવને લઈ। અને દૂર દૂરથી આવનારા ભક્તો ખાસ જે મા બહુચરના જે અન્નકૂટના દર્શન કરી અને જે પ્રસાદ આરોગી અને ધન્યતાની અનુભૂતિ કરશે। કેમેરામેન મનીષ સાથે મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, સંખલપુર।